તો આજે તો અમે દોડતા દોડતા પહોંચી ગયા મહુવા ખમણ ખાવા માટે. જસ્ટ જોગિંગ ગાઈસ. મહુવા અમે બીજા કામ માટે ગયા હતા, આગળ વ્લોગમાં જો. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. સાબુ બી એટલા મસ્ત બક્સામાં પેક થઈને આવે ને કે ખોલવાની ઈચ્છા નહીં થાય, પણ નાવાનો છે એટલે ખોલવા તો પડશે જ. આ મેં અત્યારે લાવી છું, ટ્રાય કરી જોઈએ આપણે, શિયાળામાં સારો એમ તો કહીએ ને. આ સાબુની સ્મેલ બી એવી નથી જેવા બીજા સાબુની હોય. ગ્લિસરીનનો સાબુ છે, ખબર નહીં કેવો હશે, આપણે ટ્રાય કરી જોઈએ. ને હજુ તો નાઈને સ્વેટર પહેરીને બહાર આવી જ એટલે તો મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે ચાલ કરજેલિયા જવાના છે, એટલે હું રેડી થઈને આવી ગઈ બહાર. ને બહાર ગઈ એટલી વારમાં તો એ આવી બી રહી. કરજેલિયા જવા બી કોઈ માણસ આટલું ખુશ થઈ શકે જેટલું મેં થાઉં છું. ઓ યાર કેટલું ઢોળું રે. તને નહીં લાગે? મને તો બહુ લાગે ઠંડી યાર. તો અમે પંચાયત કરતા કરતા નીકળી આવ્યા કરજેલિયા જવા માટે. મેં તો જો કેવું ગંગુબાઈ જેવી થઈ રહેલી છું. તો થોડી વારમાં અમે પહોંચી ગયા હતા કરજેલિયા. તમને નથી લાગતું મારી હાલત તો પેલી ઝાડુવાળી ચૂડેલ જેવી થઈ રહેલી છે? તો સેજુનું કામ પત્યું એટલે મારું કામ પતાવવા આવ્યા, પણ અહીંયા અમને મળ્યું જ નહીં, તો અમારે ડાયરેક્ટલી જવા પડ્યું મહુવા. તો ઇધર બી અમારા કામ નહીં હુઆ હે. તો પહેલા તો અમે નાસ્તો કરી લીધો. મને મારી સાડી માટે છે ને બ્લાઉઝ પીસ જોઈતું હતું, પણ મહુવા સુધી આવ્યા તો બી નહીં મળ્યું. એક તો બંને ભૂકર સવારની ખાવા વગર રખડ્યા કરીએ. તો અમે તો ખાવા બેસી ગયા મસ્ત ખમણ. પછી ત્યાંથી અમે નીકળી આવ્યા મહુવાના એક મંદિરમાં જવા માટે. તો અમે મંદિરમાં એન્ટર તો થઈ ગયા હતા, પણ મંદિર હું નહીં બતાવી શકું કેમ કે અહીંયા વિડીયોગ્રાફી અલાઉડ નથી. પણ મંદિરના પાછળ આટલું મસ્ત સીન હતું તે તો બતાવી શકો ને તમને. જો કેટલું મસ્ત દેખાય છે. આ છે આપણો મહુવાવાળો જૂનો પુલ, અને આ મસ્ત નજારો જોઈને અમે જવા લાગ્યા પાછા ઘરે. મને તો ખબર બી નહીં હતી કે મહુવા સુધી આવવાના છે, ને તો સારા કપડાં પહેરીને આવતા કે નહીં. ને અહીંયાથી કેટલું મસ્ત વ્યૂ દેખાય છે. જો અમે એમ વિચાર્યું કે નીલા પાર્કમાં બી ફરતા જ જઈએ, પણ અમારું નસીબ તો જો 11 વાગે નીલા પાર્ક બંધ થઈને અત્યારે 11 જ વાગ્યા છે, એટલે અમે નીલા પાર્કને બહારથી જ બાય બાય કરીને જવા લાગ્યા ઘરે. तो हम पहुंच चुके हैं ITI, जहाँ पे बहुत सारे लोग पढ़ाई करने आते हैं. पढ़ाई करने आते हैं એવું જ બોલવાની હતી મેં, બીજું કંઈ નહીં બોલવાની હતી. તો ગાઈસ ખુશખબરી, કરજેલિયામાં રોડ બનવાનું ચાલુ થઈ ગયું છે, એટલે ટ્રાફિક બી થઈ ગયું. જો નહીં, અમે તો જેમ તેમ કરીને ઘરે પહોંચી ગયા, અને ઘરે આ બધું સામાન લઈને બેસી ગઈ, કેમ કે સવારનું માથું બી નથી ઓળ્યું, વેસલીન બી નથી લગાવ્યું ને કાંઈ જ નહીં. તો બા લેવું તો પછી બનાવીએ આપણે. પહેલાં કોર્ન ખાઈ લઈએ ને તો એની રેવડી બની જાય. મારા વાળમાં છે ને ડેન્ડ્રફ વધારે હતું, તો મેં શેમ્પૂ બદલી નાખ્યું, ને તે શેમ્પૂને મારા વાળની હાલત કરી છે. તો જો મેં તો કોર્ન ખાવાની એમ કરીને એટલી બધી ખુશ હતી, પણ કોર્નની હાલત તો જો. સાલું આઈસ્ક્રીમ બી આટલું સ્ટ્રગલ કરીને ખાવું પડે છે. No. આ કોર્નમાં કઈ કોર્ન જેવું બચ્યું જ નથી ગાઈસ. તો બી મેં જેમ તેમ સ્ટ્રગલ કરીને ખાઈ લીધું છે. હવે આપણે પેટ પૂજા કરી લીધી છે, તો નેલ્સ કાપી લઈએ. એમ મેં નેલ્સ મોટા નથી કરતી હવે, ક્યોંકि हमको भी गाली पड़ती है बाबू भैया. તો ફટાફટ નેલ્સ બી કાપી લીધા, અને આ ઝાડુ જેવા બાલ બી બનાવી લીધા. પછી ફ્રૂટ્સ ખાવાની ઈચ્છા થઈ, તો હું જવા લાગી ફ્રૂટ્સ લેવા માટે. दुपट्टा ओढ़ना जरूरी है गाइस, इतना धूल उड़ता है, बाल धोए हैं अभी मैंने. પછી ફ્રૂટ્સ લઈને આવી ગઈ હું ઘરે. તો મળીએ કાલે, બાય બાય.